નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન ગેમિંગનો ક્રેઝ યુવાનોમાં મજા મૂકી રહ્યો છે। ત્યારે વડોદરા શહેરમાંથી બે ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે, જેને ઓનલાઈન ગેમિંગની લતને ગંભીર અસરો પરિવારને ભોગવવાનો વારો આવ્યો છે। ગેમ રમવાના ચક્કરમાં ગોત્રી અને ફતેગંજ વિસ્તારના બે યુવકો અનુક્રમે 40 લાખ અને 20 લાખ રૂપિયાની જંગી દેવામાં સપડાયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પરિવારોમાં ઝઘડા અને આર્થિક મુશ્કેલીને ગેમિંગની આ લતના કારણે બંને યુવકોના પરિવારમાં ભારે ઝઘડા અને માનસિક તણાવનું વાતાવરણ સર્જાયું છે। દીકરાઓને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે માતા પિતાએ પોતાની જીવનભરની જમા પૂંજી અને પેન્શનના રૂપિયા વાપરીને દેવું ચૂકવવું પડ્યું છે। આ ઘટના સમાજ માટે ઉદાહરણરૂપ છે કે કેવી રીતે એક સામાન્ય દેખાતી આદત સમગ્ર પરિવારને આર્થિક મુશ્કેલીમાં ઊંડા કૂવામાં ધકેલી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગોત્રી વિસ્તારમાં યુવકનો કિસ્સો વધુ આશ્ચર્યજનક છે। તે બાથરૂમમાં કલાકો સુધી છુપાઈને ઓનલાઈન ગેમ રમતો હતો અને તેના પરિવારને તેની આ લતની જાણ પણ ન થઈ। જ્યારે દેવાનો ડુંગર માથે આવ્યો ત્યારે પરિવાર સત્ય જાણીને આઘાતમાં સરી પડ્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।